વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્રના પ્રકરણ 1માંથી રીત નંબર 1ને લગતા દાખલાની ગણતરી ઓલરેડી સ્ટાર્ટ કરી, જેમાં પેજ નંબર 15 પરના 2 દાખલા અનુક્રમે પહેલો દાખલો અને ચોથા નંબરનો દાખલો આપણે પૂર્ણ કર્યો. બીજા નંબરનો દાખલો મેં આપને હોમવર્કમાં આપેલો છે, એ તમારે જાતે ગણવાનો. અને મિત્રો, હવે એ સ્વાધ્યાયમાં બાકી રહેલો જે ત્રીજા નંબરનો દાખલો છે એની ગણતરી સમજીશું. દાખલા નંબર 3માં તમને જે રકમ આપી છે એ રકમને આપ જ્યારે જોશો તો એની અંદર 3 જુદા જુદા પ્રકારની વસ્તુઓ છે, અનુક્રમે ઘઉં, ચોખા અને ખાંડ. આ 3 જુદા જુદા પ્રકારની વસ્તુઓના 5 અલગ અલગ વર્ષોના આપણને ભાવ આપેલા છે, વર્ષ 2011થી લઈ વર્ષ 2015 સુધીના. અને આ માહિતીનો ઉપયોગ કરીને તમારે અચલ આધાર અને પરંપરિત આધાર એમ બંને પદ્ધતિ મુજબ સૂચક આંકની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક પદ્ધતિની ગણતરી હું શીખવાડીશ, બીજા નંબરની પદ્ધતિ મુજબ તમારે જાતે હોમવર્કમાં ગણતરી કરવાની છે. હવે સમજો, જો દાખલામાં જુદા જુદા પ્રકારની વસ્તુઓના અલગ અલગ વર્ષોના ભાવ આપ્યા હોય અને એ પરથી અચલ આધાર કે પરંપરિત આધારની રીતે તમારે સૂચકાંક શોધવાનો હોય તો જે પ્રકારનું કોષ્ટક રકમની અંદર આપેલું છે એ જ મુજબનું કોષ્ટક બનાવીને તમારે ગણતરી કરવાની. સ્ટાર્ટિંગ કરો ત્યારે ઉપર સૌપ્રથમ મથાળામાં જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે એનું ટાઇટલ આવશે. અત્યારે મેં અહીંયા અચલ આધારની પદ્ધતિથી ગણતરી કરી છે, એટલે ઉપર હેડિંગમાં લખવું પડે અચલ આધારની રીતે ગણતરી. ત્યાર પછી જે કોષ્ટક ફોર્મ તમને આપવામાં આવ્યું છે એ જ કોષ્ટક ફોર્મ તમારે ગણતરીમાં બનાવી દેવાનું. પ્રથમ કોલમમાં વસ્તુ આવશે, ત્યાર પછી આડા નંબરના કોલમની અંદર તમારે અલગ અલગ જે 5 વર્ષો આપેલા છે એ પ્રમાણેના કોલમ બનાવવાના. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે દાખલો સ્ટાર્ટ કરો ત્યારે બધી વસ્તુઓ અને પ્રત્યેક વસ્તુના અલગ અલગ વર્ષના ભાવને એક સાથે નોંધવાના નથી. તમારે ક્રમશઃ એક એક પ્રકારની વસ્તુ લઈને એના ભાવ મૂકીને ગણતરી કરવાની. દાખલા તરીકે ચોખા અને ખાંડરૂપી વસ્તુને હમણાં પેન્ડિંગ રાખો તો સૌ પ્રથમ પહેલી વસ્તુ તમારે ઘઉં લેવાની આવશે. તો વસ્તુના કોલમમાં ઘઉં મૂક્યા પછી હવે વર્ષ વાઇઝ એના ભાવ તમારે મૂકવાના. મિત્રો યાદ રાખજો, જ્યારે કોષ્ટક ફોર્મેટની અંદર ગણતરી કરો ત્યારે પ્રત્યેક વસ્તુના જે અલગ અલગ વર્ષોના ભાવ આપેલા છે એને જે કોલમ બનાવ્યા હોય એના લેફ્ટ સાઈડ કોર્નરમાં મૂકવાના. જેમ કે મેં અહીંયા પ્રથમ વસ્તુના ભાવોને આ રીતે ગોઠવેલા છે. પહેલા વર્ષ માટેનો ભાવ છે 18, ત્યાર પછી 18.5, ત્યાર પછી 18.9, ત્યાર પછી આવે છે 19 અને છેલ્લા વર્ષ માટે આપ જોઈ રહ્યા છો 19.5. હવે માત્ર એક જ પ્રકારની વસ્તુને ગોઠવીને એના સૂચક આંકની ગણતરી કરીશું. તો સ્ટેપ નંબર 1, આપણે જાણીએ છીએ કે હાલમાં આ દાખલો અચલ આધારની પદ્ધતિ મુજબ ગણવાનો છે, જેમાં આપણને ખ્યાલ છે કે અચલ આધારની પદ્ધતિમાં આપેલા જુદા જુદા વર્ષો પૈકીનું સૌથી જૂનામાં જૂનું વર્ષ આધાર હોય અને એક વખત એ આધાર તરીકે લીધા પછી બદલાતું નથી. આપણે જોઈએ છીએ કે કોષ્ટક ફોર્મેટની અંદર વર્ષ 2011 જૂનું અને પહેલું આપેલું હોવાને કારણે એને આધાર તરીકે લઈશું. પરિણામે એ વર્ષને મેં બ્લોક કરી ઉપર સ્ટાર કર્યું છે. આ સ્ટારની નિશાની એટલા માટે કેમ કે આપણને ખ્યાલ આવે કે આધાર વર્ષ માટેના સૂચક આંકની ગણતરી કરવાની હોય નહીં, પરિણામે નીચેના કોલમની અંદર એ વર્ષ પૂરતો મેં સૂચક આંક મૂકેલો છે 100, આપ જોઈ રહ્યા છો. પરંતુ ત્યાર પછીના પ્રત્યેક વર્ષ માટે તો તમારે ગણવું પડશે. તો હવે 2002થી ગણતરી શરૂ કરો એટલે સૌથી પહેલાં એનો ભાવ આવે જે આપણે ઓલરેડી લખેલો છે 18.5, જે P1 તરીકે આવશે. હવે એના છેદમાં તમારે મૂકવાનો છે આધાર વર્ષનો ભાવ, એટલે આપણી ગણતરીનું સૂત્ર છે P1/P0 × 100. આપ જાણો છો કે અગાઉ 2011નું વર્ષ આધાર છે જેનો ભાવ 18 રૂપિયા. બસ તો હવે આ ગણતરીમાં દરેક વર્ષના ભાવોના છેદમાં ફિક્સ ભાવ 18 રૂપિયા લઈને 100 વડે ગુણવાથી તમને ઘઉંરૂપી વસ્તુનો બાકીના વર્ષો માટેનો સૂચકાંક મળશે. સમજો
2012ના વર્ષ માટે 18.5 ભાગ્યા 18 ગુણ્યા 100 કરતાં જવાબ આવ્યો 102.78. ત્યાર પછી આપ જોઈ રહ્યા છો 2013ના વર્ષ માટે 18.9ના છેદમાં પણ 18 ગુણ્યા 100 જવાબ આવે છે 105. 2014ના વર્ષ માટે આપ જોઈ રહ્યા છો 19 ભાગ્યા 18 ગુણ્યા 100 જવાબ આવે છે 105.56. અને છેલ્લા વર્ષ માટેની ગણતરીમાં આપ જોઈ રહ્યા છો 19.5 ભાગ્યા 18 ગુણ્યા 100 જવાબ આવે છે 108.3. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે માત્ર પહેલી એક વસ્તુ અને એના ભાવોને કોષ્ટક ફોર્મમાં આડા લખી જે મુજબ સમજાવ્યું એ પ્રમાણે ગણતરી પૂર્ણ કરવાની. હવે પ્રથમ વસ્તુના ભાવોનો સૂચકાંક મળી ગયા પછી એક લાઈન છોડી નેક્સ્ટ બીજા નંબરની વસ્તુ તમારે લખવાની, જેમાં આપણને ચોખા અને એના ભાવ આપેલા છે, જે અનુક્રમે કોલમ વાઇઝ લેફ્ટ સાઈડ કોર્નરમાં ગોઠવીશું. 30, 36, 38, ફરીથી 38 અને 39. હવે મિત્રો, એ વસ્તુના ભાવોનો સૂચકાંક શોધીએ ત્યારે પણ ધ્યાન તો એ જ રાખવાનું છે કે 2011નું વર્ષ આધાર વર્ષ હોવાથી પહેલા વર્ષ માટે સૂચકાંક સીધો 100 મૂકવાનું અને ત્યારબાદ પ્રત્યેક વર્ષના ભાવના છેદમાં એ જ વર્ષનો ભાવ એટલે કે 30 રૂપિયાને લઈને ગણતરી કરો તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120 મળશે. ત્યાર પછી 38 ભાગ્યા 30 ગુણ્યા 100 કરો, જવાબ મળે છે 126.67. 2014ના વર્ષે પણ સેમ એ જ રીતની ગણતરી આવશે. અને છેલ્લું આપણું વર્ષ હતું જેમાં 39 રૂપિયાનો ભાવ આપેલો છે. 39 ભાગ્યા 30 ગુણ્યા 100 કરતાં 130 જવાબ આવશે. આમ બીજા નંબરની વસ્તુના ભાવો અને એના સૂચકાંકની ગણતરી પૂર્ણ કર્યા પછી એક લાઈન છોડી હવે ત્રીજી વસ્તુ અને એના ભાવને ગોઠવીશું, જેમાં ખાંડના અલગ અલગ વર્ષોના ભાવ અનુક્રમે 30 રૂપિયા, 31 રૂપિયા, 32 રૂપિયા, ત્યાર પછી 34 રૂપિયા અને છેલ્લે 36 રૂપિયાનો ભાવ આપેલો છે. હવે મિત્રો, આ વસ્તુ માટે પણ સેમ અગાઉની જેમ બે વસ્તુ માટેની આપણે ગણતરી કરી એ જ રીતે કરશું. પહેલા વર્ષ માટે આધાર તરીકે લીધું છે એટલે 100 આવશે. ત્યાર પછી દરેક વર્ષના ભાવના છેદમાં આધાર વર્ષનો ભાવ 30 એ ફિક્સ મૂકીને એની ગણતરી કરતાં નેક્સ્ટ યર માટે 31 ભાગ્યા 30 ગુણ્યા 100 કરો, જવાબ મળશે 103.33. ત્યાર પછી એ જ રીતે 106.67, પછીના વર્ષ માટે મળે છે 113.33 અને છેલ્લા વર્ષ માટે આવે છે 120. આમ અલગ અલગ વસ્તુઓના જુદા જુદા વર્ષોના ભાવોનો સૂચકાંક શોધાઈ ગયા પછી હવે આપણે પ્રશ્નને જો વાંચીએ તો અંદર એવું લખેલું હતું કે સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે. પરિણામે મિત્રો, આ દરેક વસ્તુ માટે અલગ અલગ વર્ષોના ભાવોનો જે સૂચકાંક આવ્યો હોય હવે એ તો ઇન્ડિવિજ્યુઅલી એટલે કે અલગ પ્રકારનો સૂચકાંક થયો. જેના પરથી સામાન્ય સૂચકાંક મેળવવો હોય તો આપ જોઈ રહ્યા છો કે નીચેની ગણતરીમાં પ્રત્યેક વર્ષ વાઇઝ હવે આ સૂચકાંકનો તમારે કુલ સરવાળો કરવો પડે. દાખલા તરીકે ત્યારે આગળ લખવાનું કુલ સૂચકાંક 2011ના વર્ષ માટે 3 વસ્તુના સૂચકાંકોનો સરવાળો કરતાં 100 + 100 + 100 એટલે 300 થયો. અને યાદ રાખજો કે જ્યારે કોષ્ટકવાળી પદ્ધતિમાં સામાન્ય સૂચકાંકની ગણતરી કરવી હોય તો આપણે જે કુલ સૂચકાંક શોધ્યો હોય ને મિત્રો, એ સૂચકાંકને આપેલી વસ્તુઓની સંખ્યા વડે ભાગવાનું. અહીંયા પણ એક વખત ફરીથી તમારે સરેરાશ કિંમત જ મેળવવાની છે. તો આપણે જાણીએ છીએ કે હાલ પૂરતા દાખલામાં આપણને 3 અલગ અલગ વસ્તુ આપેલી છે એટલે 300 ભાગ્યા 3 કરતાં જે જવાબ મળ્યો 100 એ 2011ના વર્ષ માટેનો સામાન્ય સૂચકાંક થઈ ગયો. બસ આ જ રીતે 2012ના વર્ષ માટે જે 3 અલગ અલગ સૂચકાંકો શોધ્યા છે એનો સરવાળો કરતાં જવાબ મળે છે 326.11, જેને આપ 3 વડે ભાગશો ત્યારે મળશે સામાન્ય સૂચકાંક 108.7. હવે આ જ રીતે બાકીના વર્ષોમાં સૂચકાંકોની રકમનો સરવાળો કરી આપેલી વસ્તુઓની સંખ્યા 3 વડે ભાગતા નેક્સ્ટ યર માટે સામાન્ય સૂચકાંકની કિંમત થશે 115. ત્યાર પછીના વર્ષ માટે બનશે 115.19 અને છેલ્લા વર્ષ માટે બને છે 119.4.
આમ જો દાખલામાં અલગ અલગ પ્રકારની વસ્તુ માટેના જુદા જુદા વર્ષોના ભાવ અને આંકડાઓ આપેલા હોય ત્યારે સામાન્ય સૂચકાંકની ગણતરી કરતી વખતે કોષ્ટક ફોર્મેટ બનાવીને જ તમારે આડા ફોર્મમાં લખીને આ જે સમજાયું એ મુજબ ગણતરી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા પ્રથમ પ્રકારની પદ્ધતિ પૂર્ણ કરી. હવે પરંપરિત આધારની રીતે તમારે જાતે ગણતરી કરવાની છે, જેનો ખ્યાલ હું તમને ટૂંકમાં જણાવી દઉં. જ્યારે આપ આ જ દાખલો નેક્સ્ટ પદ્ધતિ પરંપરિત આધારની રીતે ગણશો ત્યારે કોલમ આ જ મુજબ બનાવવાના રહેશે, પરંતુ ગણતરીમાં અંશતઃ ફરક આવશે. કારણ કે આપણે ગઈકાલે સમજાવેલું છે કે પરંપરિત આધારની પદ્ધતિમાં કોઈ એક જ વર્ષ આધાર તરીકે લઈ શકાતું નથી. માટે જ્યારે તમે એ પદ્ધતિ મુજબ ગણતરી શરૂ કરશો ને ત્યારે ધ્યાને રાખવાનું, જે વર્ષનો સૂચકાંક તમારે શોધવાનો હોય તેના અગાઉના વર્ષને આધાર તરીકે લઈને ગણતરી કરવાની છે. તો એ મુજબ જ્યારે તમે પ્રથમ વસ્તુ ઘઉંના ભાવનો સૂચકાંક શોધશો ત્યારે કાલે સમજાવ્યું હતું એ પ્રમાણે પહેલું વર્ષ તો બંને પદ્ધતિમાં આધાર તરીકે જ લેવાય. એટલે પહેલા વર્ષ માટેની ગણતરીમાં કોઈ ફરક નહીં પડે, ત્યાં બધી જ વસ્તુ માટે કોલમ વાઇઝ 100 જ મૂકવાનો આવશે. પરંતુ 2012ના માટે જ્યારે ગણતરી કરો ત્યારે જો ઘઉં માટેનો સૂચકાંક શોધતા હોવ તો 18.5ના છેદમાં અગાઉના વર્ષનો ભાવ 18 લઈને ગુણ્યા 100 કરીશું. 2013ના વર્ષ માટે ઘઉંનો સૂચકાંક શોધતા હોઈએ ત્યારે 18.9ના છેદમાં અગાઉના વર્ષનો ભાવ એટલે કે 18.5ને લઈને 100 વડે ગુણીને ગણતરી કરીશું. આવી જ રીતે નેક્સ્ટ યર જ્યારે 2014ના વર્ષ માટેની ગણતરી કરીશું તો 19ના છેદમાં એ પદ્ધતિમાં 18.9ને લઈને ગણતરી થશે, અને છેલ્લા વર્ષ માટેની જ્યારે તમે ગણતરી કરશો ત્યારે 19.5ના છેદમાં અગાઉના વર્ષનો ભાવ 19 લઈને તમારે ગણતરી કરવાની આવશે. બસ તો મિત્રો, આ જ રીતે બાકીની બંને વસ્તુઓમાં પણ અનુક્રમે અગાઉના વર્ષનો ભાવ છેદમાં લઈને તમે ગણશો. એટલે અલગ અલગ વસ્તુના જુદા જુદા વર્ષ વાઇઝના સૂચકાંકો તમને મળી જશે. ત્યાર પછી જેવું અહીંયા કર્યું છે એવું જ નેક્સ્ટ કરવાનું. આ તમામ વર્ષોના સૂચકાંકોનો સરવાળો કરી દરેકે દરેક કુલ સરવાળાને, વસ્તુ તો 3 જ છે, 3 વડે ભાગશો એટલે અહીંયા સમજાવ્યું હતું એ પ્રમાણે સામાન્ય સૂચકાંક મળી જશે. બસ ત્યાં તમારી પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણવા માટેની ગણતરી પૂર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વાધ્યાય 1.1માંથી 3જા નંબરના દાખલાની 2જા નંબરની પદ્ધતિ તમારે હોમવર્કમાં પૂરી કરવાની છે. અહીંયા આપણી ગણતરીમાં રીત નંબર 1 મુજબના દાખલાની ગણતરી પૂર્ણ થઈ, અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રીત નંબર 2ને લગતી ગણતરી સ્ટાર્ટ કરશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, રીત નંબર 1 આપણી પૂર્ણ કર્યા પછી હવે પ્રકરણ નંબર 1માં આપણે રીત નંબર 2ની ગણતરી ભણીશું. આ પદ્ધતિનું નામ છે આધાર પરિવર્તનની પદ્ધતિ. તો ચલો ગણતરી શરૂ કરતાં પહેલાં સૌપ્રથમ આપણે એ સમજીએ કે આ આધાર પરિવર્તન કોને કહેવાય. કોઈ એક પદ્ધતિના સૂચકાંકો પરથી બીજી પદ્ધતિના સૂચકાંકો શોધવાવાળી ગણતરીને આધાર પરિવર્તનના નામે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો, આધાર પરિવર્તનની પદ્ધતિનો અર્થ તમારે આ રીતે યાદ રાખવાનો કે કોઈ એક પદ્ધતિના સૂચકાંકો આપ્યા હોય અને એના પરથી તમારે બીજી પદ્ધતિના સૂચકાંકો શોધવાના થાય ત્યારે આ પ્રકારની પદ્ધતિને આધાર પરિવર્તનના નામે ઓળખીશું. બનતું હતું એવું અગાઉની પદ્ધતિમાં આપણે નોટિસ કર્યું કે રીત નંબર 1માં જ્યારે દાખલાની રકમ આપણને આપવામાં આવતી હતી તેમાં તમે નોટિસ કર્યું છે કે આપણને જુદા જુદા વર્ષની સાથે અલગ અલગ વસ્તુના ઓલમોસ્ટ ભાવોને લગતી માહિતી આપવામાં આવતી હતી. એ માહિતીનો ઉપયોગ કરી આપણે કોઈ એક પદ્ધતિ મુજબ, એટલે કે કાં તો અચલ આધાર અથવા તો પરંપરિત આધારની રીતે સૂચકાંકની ગણતરી કરતા હતા. પરંતુ હવે આ પદ્ધતિમાં થોડું ડિફરન્સ આવશે.
મિત્રો, વર્ષની જોડે તમને અચલ કે પરંપરિત આધાર પૈકીની કોઈ એક પદ્ધતિના સૂચકાંકો શોધીને આપ્યા હશે અને જે સૂચકાંકો આપ્યા હોય એ સિવાયની બીજી પદ્ધતિમાં તમારે એને ફેરવવા પડશે, એટલે કે શોધવા પડશે. આમ જો દાખલામાં અચલ આધારના સૂચકાંકો આપેલા હોય તો એના ઉપરથી આપણે જે પરંપરિત આધારના સૂચકાંકો શોધીશું, અથવા જો રકમમાં તમને પરંપરિત આધારના સૂચકાંકો આપેલા હોય તો એના પરથી તમે અચલ આધારના સૂચકાંકો શોધો. આ પદ્ધતિની ગણતરીને આધાર પરિવર્તનના નામે ઓળખવામાં આવે છે. પરિણામે હવે તમારે આ પદ્ધતિની ગણતરી કરતી વખતે બે નવા સૂત્રોનો ઉપયોગ કરવો પડશે. કારણ કે આપણે નોટિસ કર્યું કે જો અચલ આધારના સૂચકાંકો હોય તો એને તમારે પરંપરિત આધારના સૂચકાંકોમાં ફેરવવા પડશે, અથવા પરંપરિત આધારના સૂચકાંક આપેલા હોય તો એને તમારે અચલ આધારમાં ફેરવવા પડશે. આ રીતે બે શક્યતા હોવાને લીધે રીત નંબર 2માં બે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરીને ગણતરી કરવાની આવશે. તો સૌ પ્રથમ હું તમને સૂત્રોનો ખ્યાલ આપી દઉં અને ત્યાર પછી આપણે આપણી ગણતરીની ક્લિયર કરીશું. તો મિત્રો, તમારે આ ટોપિક્સની અંદર જે બે અલગ અલગ સૂત્રો યુઝ કરવાના છે એમાં પ્રથમ સૂત્ર આ રીતે યાદ રાખવાનું કે જો રકમમાં અચલ આધારના સૂચકાંકો આપ્યા હોય અને એ પરથી તમારે પરંપરિત આધારના સૂચકાંકો શોધવા હોય તો એના માટેનું સૂત્ર આ રીતે આવશે. સ્ટાર્ટિંગ કરીશું. પરંપરિત આધારનો સૂચકાંક બરાબર, હવે આ સૂત્રમાં સ્ટાર્ટિંગ જ્યારે કરશો ત્યારે ઉપર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક આવશે જે રકમમાં તમને આપ્યું હશે, એના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક જે પણ તમને રકમમાં આપેલું હશે. આમ ઉપર અને નીચે બંને જગ્યાએ અનુક્રમે ચાલુ વર્ષ અને એના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક લેવાનો. અને આપ જાણો છો કે સૂત્રમાં 100 તો આવશે જ, ગુણ્યા 100 કરો ત્યારે તમારું પ્રથમ સૂત્ર ક્લિયર થઈ જશે. પરંતુ હા, આ સૂત્રનો ઉપયોગ ત્યારે કરવાનો કે જ્યારે અચલ આધારના સૂચકાંકો પરથી પરંપરિત આધારના સૂચકાંકોની ગણતરી કરવાની આવે. મિત્રો, જરૂરી નથી કે દર વખતે આ જ શક્યતા આવશે. આપણી પાસે બીજો પણ ઓપ્શન છે કે જેની અંદર વર્ષની જોડે પરંપરિત આધારના સૂચકાંકો આપ્યા હશે અને એ પરથી તમારે અચલ આધારના સૂચકાંકોની ગણતરી કરવાની આવશે. તો એ વખતે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરીશું, જ્યાં મુજબ આવશે. શરૂઆત કરવાનું આવશે મિત્રો, અચલ આધારનો સૂચકાંક ઇક્વલ ટુ, હવે સમજો આ સૂત્રમાં શરૂઆત આ રીતે થાય છે, ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક. મિત્રો યાદ રાખજો, આ જે અહીંયા કિંમત મૂકવાની છે એ તો તમને રકમની અંદર આપી હશે, પરંતુ એની બાજુમાં ગુણ્યા જે લેવાનું છે તે આપ જોઈ રહ્યા છો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. મિત્રો, આ સૂત્રની ખૂબી એ છે કે અહીંયા ગુણ્યા પછી જે સેકન્ડ નંબરના કોલમમાં તમારે જે કિંમત મૂકવાની છે એ વાસ્તવમાં અગાઉના વર્ષ માટે પરંપરિત નહીં, અચલ આધારનો સૂચકાંક કે જે તમે દાખલામાં ગણતરી કરીને મેળવ્યો હશે ને એ જવાબને તમારે અહીંયા સૂત્રમાં નોંધવાનો છે. એટલે આ એક રિસ્કી પદ્ધતિ છે, યાદ રાખજો. ઉપરના સૂત્રની અંદર તો બંને સૂચકાંક રકમવાળા જ આવ્યા, અચલ આધાર, જ્યારે આની અંદર પહેલો સૂચકાંક રકમવાળો આવશે, પરંપરિત આધારનો સૂચકાંક, પણ એના ગુણ્યામાં પરંપરિત નથી, અચલ આધારનો સૂચકાંક કે જે આપણે ખરેખર અગાઉના વર્ષે જવાબ તરીકે શોધ્યો હોય એ કિંમતને લખવાની છે. પરિણામે ગણતરી કરતી વખતે એટલું ધ્યાનમાં રાખવાનું કે જો તમે અચલ આધારનો સૂચકાંક શોધવામાં ભૂલ કરી હશે તો તમારો આખો દાખલો ખોટો પડી શકે છે. બીજું, લાસ્ટ ટાઈમના વિડીયોમાં આપણે સમજાવ્યું હતું કે સૂચકાંક વાસ્તવમાં સાપેક્ષ ટકાવારી માપ છે. એટલે સાપેક્ષ ફેરફારને ટકામાં ફેરવવા માટે આમ તો જનરલી 100 વડે ગુણવું પડે, પરંતુ આ સૂત્રની ખૂબી જરા અલગ છે. 100 વડે ગુણાયું નથી, આ સૂત્રમાં 100 છેદમાં મૂકવામાં આવ્યા છે. બસ આ એક રિસ્કી ફેક્ટરને ધ્યાનમાં રાખીને તમારે ગણતરી કરવાની. આમ આધાર પરિવર્તનમાં બે અલગ અલગ પદ્ધતિ, બે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરીને તમારે ગણતરી કરવાની આવશે. હવે હું તમને ટેમ્પરરી
ઉદાહરણ લઈને સમજાવું. એક જ ઉદાહરણમાં હું બંને પ્રકારની પદ્ધતિ દ્વારા ગણતરી કેવી રીતે થાય સૌપ્રથમ એનો ખ્યાલ આપી દઈશ અને ત્યાર પછી મેઇન સ્વાધ્યાયમાંથી આપણે આપણા ઓરિજિનલ દાખલા સ્ટાર્ટ કરીશું. મિત્રો સમજો ઉદાહરણ. માની લો કે તમને જુદા જુદા અલગ અલગ વર્ષ દરમિયાનના અચલ આધારના સૂચકાંકો આપેલા છે. આપણે આપણી રીત નંબર 1માં સૂત્ર પહેલાંવાળું લઈશું. જ્યારે તમે દાખલો જોશો ત્યારે ઉપર તમને હેડિંગમાં તો લખીને જ આપશે કે નીચે આપેલી માહિતી પરથી અચલ આધારના સૂચકાંકોને પરંપરિત આધારના સૂચકાંકોમાં ફેરવો. એટલે આપને ખબર પડી જશે કે આધાર પરિવર્તનની ગણતરી થાય. હવે સમજો, અલગ અલગ 2010થી લઈ આપણને અહીંયા 2015 સુધીના 6 જુદા જુદા વર્ષો આપેલા છે. પ્રત્યેક વર્ષ માટે તમને અચલ આધારના સૂચકાંકો આપેલા છે. હવે જો તમારે પરંપરિત આધારના સૂચકાંકો શોધવા હોય તો યાદ રાખજો, જ્યારે દાખલો સ્ટાર્ટ કરો એટલે સૌથી પહેલાં જે સૂચકાંકની ગણતરી કરવાની છે ને એનું સૂત્ર પહેલાં લખવાનું. મિત્રો આની અંદર સાંકેતિક સૂત્રનો અભાવ હોવાને કારણે તમારે કમ્પલસરી સૂત્રને ભાષાકીય વિધાનમાં લખવાનું છે. તો ઉપર જે હતું એ કે પરંપરિત આધારનો સૂચકાંક ઇક્વલ ટુ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર લખ્યા પછી હવે લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું એ મુજબ આડા ફોર્મની માહિતીને ઊભા ફોર્મમાં ગોઠવીશું. પહેલું કોલમ તમારે મૂકવાનું છે વર્ષ, ત્યાર પછી દાખલામાં આપેલા સૂચકાંક એટલે કે અચલ આધારનો સૂચકાંક. હવે ત્રીજા નંબરના કોલમમાં આપણે કરવાની છે ગણતરી. વિદ્યાર્થી મિત્રો સૂત્ર તમે ઓલરેડી પહેલાં લખ્યું હશે એટલે હવે તમારે એ જગ્યાએ હેડિંગ આપવાનું ગણતરી અને લાસ્ટ કોલમની અંદર જે જવાબ આપ મેળવશો ત્યાં તમારે લખવાનું પરંપરિત આધારનો સૂચકાંક. હવે પ્રથમ વર્ષની ગણતરી સ્ટાર્ટ કરો ત્યારે અગાઉ જણાવ્યા મુજબ જો કોઈ પણ સૂચના ન હોય તો અહીંયા પણ તમારે પહેલા વર્ષને આધાર વર્ષ જ ગણવાનું છે અને આધાર વર્ષ માટે ગણતરી કરવાની જરૂર નથી. બસ એટલા માટે ગણતરીમાં ડેશ મૂકી પરંપરિત આધારના સૂચકાંકમાં 100 મૂક્યું. પરંતુ ત્યાર પછીના પ્રત્યેક વર્ષે સૂત્ર મુજબ ગણતરી થશે. તો 2011ના વર્ષ માટે ગણતરી કરીએ ત્યારે એ આપણા માટે હાલ પૂરતું ચાલુ વર્ષ છે એટલે પહેલાં એનો સૂચકાંક લખ્યો 98. એના છેદમાં યાદ એટલું જ રાખવાનું છે કે અગાઉના વર્ષના સૂચકાંકને છેદમાં મૂકીને 100 વડે ગુણવાનું છે. તો ત્યાર પછીની ગણતરીમાં 98 ભાગ્યા 95 ગુણ્યા 100. હવે એ ગણતરી કરતાં તમારી પાસે જવાબ આવશે 103.16. ત્યાર પછી 105 ભાગ્યા 98 ગુણ્યા 100 કરતાં જવાબ આવશે 107.14. નેક્સ્ટ 110 ભાગ્યા 105 ગુણ્યા 100 104.76. બસ તો મિત્રો આ જ રીતે અગાઉના વર્ષના સૂચકાંકને છેદમાં મૂકીને ગણતરી કરશો એટલે અનુક્રમે બાકીના 2 વર્ષ માટેનો સૂચકાંક 107.27 106.78 થશે. આ રીતે સૂત્ર નંબર 1 મુજબની ગણતરીમાં અચલ આધારના સૂચકાંકો પરથી પરંપરિત આધારના સૂચકાંકોની ગણતરી આપણે પૂર્ણ કરી. અને હવે હું વિદ્યાર્થી મિત્રો આ જ સૂત્રમાં તમને જો પરંપરિત આધારના સૂચકાંકો આપેલા હોય અને એ પરથી અચલ આધારના સૂચકાંકો શોધવા હોય તો ગણતરી કઈ રીતે થાય એ સમજાવું. મિત્રો યાદ રાખજો, તમે જ્યારે દાખલો સ્ટાર્ટ કરશો તો એ વખતે તમારે સૌપ્રથમ સૂત્ર લખવાનું છે. તો ફરીથી એક વખત અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. સૂત્ર લખ્યા પછી હવે કોલમ ઊભા ફોર્મેટમાં ગોઠવીને આપણે દાખલો સ્ટાર્ટ કરીશું. તો વર્ષ, પરંપરિત આધારનો સૂચકાંક, ગણતરી અને લાસ્ટમાં લેવાનું આવશે અચલ આધારનો સૂચકાંક. હવે જો દાખલામાં તમે પરંપરિત આધારના સૂચકાંક પરથી અચલ આધારના સૂચકાંકો શોધતા હોવ તો અહીંયા તમારે પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પહેલા વર્ષ માટેનો સૂચકાંક શોધવાનો થાય તો આ પદ્ધતિની ખૂબી એ છે કે આની અંદર પ્રથમ વર્ષ માટે અંદર જેટલો પરંપરિત આધારનો સૂચકાંક આપેલો હોય એનો એ જવાબ જ તમારે
અચલ આધારના સૂચકાંક તરીકે મૂકવાનો છે. મિત્રો, આ સૂત્ર અને આ પદ્ધતિ જ અપવાદ છે. મેં તમને પહેલાં બી કહ્યું છે. અત્યાર સુધી આપણે ઓલમોસ્ટ પહેલા વર્ષ માટે આધાર વર્ષ ગણીને 100 મૂકતા હતા. અહીંયા એવું નથી કરવાનું. અહીંયા પ્રથમ વર્ષ માટે રકમમાં જે સૂચકાંક આપ્યો હોય એ જ સૂચકાંક તમારે અચલ આધારના સૂચકાંક તરીકે મૂકવાનો. દાખલા તરીકે પહેલા વર્ષ માટે 95 છે તો જવાબમાં પણ 95. હા, જો અહીંયા પહેલા વર્ષ માટે 100 હોય તો જ જવાબમાં 100 આવે. બાકી પહેલા વર્ષ માટે અહીંયા 100 નહીં, જેટલું અંદર છે એટલું ને એટલું જ જવાબમાં મૂકવાનું. હવે બાકીના વર્ષની ગણતરી કરીશું તો આપણું સૂત્ર યાદ રાખજો કે તમે જ્યારે કોઈ વર્ષ માટે સૂચકાંક શોધો તો એ તમારું ચાલુ વર્ષ કહેવાય. પરિણામે અહીંયા આપણે બીજા વર્ષ માટે સૌપ્રથમ લઈશું ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક જે 98 છે. હવે એના ગુણ્યા અગાઉના વર્ષ માટે. પરંતુ મિત્રો, સૂત્ર આપ જાણો છો કે અગાઉના વર્ષે પરંપરિત આધારનો સૂચકાંક નથી લેવાનો. જે આપણે અચલ આધારનો સૂચકાંક શોધ્યો હોય એ લેવાનો છે. તો ઉપરના વર્ષે જે આપણે જવાબ લખ્યો છે 95, એ 95ને અહીંયા મૂકીને તમારે 100 વડે ભાગવાનું છે. પરિણામે જવાબ આવશે 93.10. આ સૂત્રની ખૂબી જ છે. અગાઉના વર્ષના જવાબને તમારે નેક્સ્ટ વર્ષની કિંમત તરીકે લેવાનું. ત્યાર પછી 2012ના વર્ષ માટેનો સૂચકાંક શોધીએ ત્યારે સૌપ્રથમ મૂકીશું એનો સૂચકાંક 105 ગુણ્યા અગાઉના વર્ષ માટે અચલ આધારનો સૂચકાંક જે આપણે જવાબ શોધ્યો છે ને વિદ્યાર્થી મિત્રો એ લઈશું. એટલે 93.10 ભાગ્યા 100 કરતાં જવાબ મળે છે 97.76. ત્યાર પછી નેક્સ્ટ યર માટે સૂચકાંક પહેલાં તો અંદરથી લઈશું 110 ગુણ્યા ઉપરનો જવાબ મૂકીશું 97.76 ભાગ્યા 100. જવાબ મળે છે 107.54. બસ આ જ રીતે બાકીના બંને વર્ષ માટે પણ ઉપરના જવાબને મૂકતા જવાબ મળ્યો અનુક્રમે 126.90 અને 159.89. તો મિત્રો, આ રીતે એક જ ઉદાહરણમાંથી મેં તમને લોકોને બંને પ્રકારની પદ્ધતિ મુજબની ગણતરી શીખવાડી. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મેઇન સ્વાધ્યાયની અંદરથી દાખલા શરૂ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણી ચોપડીમાં પેજ નંબર 19 પર સ્વાધ્યાય 1.2 જે આપેલું છે, જેમાં રીત નંબર 2ને લગતી ગણતરીના દાખલા છે. એમાં સૌપ્રથમ અત્યારે આપણે ગણીશું દાખલા નંબર 2. આપ રકમને જરા ધ્યાનથી જોશો તો દાખલા નંબર 2ની રકમમાં અલગ અલગ વર્ષ દરમિયાન આપણને યંત્ર સામગ્રીના સૂચકાંકો આપેલા છે. પરંતુ ઉપર મથાળાની અંદર જ સૂચના છે કે એ જે યંત્ર સામગ્રીના જે સૂચકાંકો છે એ અચલ આધારની પદ્ધતિ મુજબ મેળવાયેલા છે. હવે સ્વાભાવિક છે કે જો રકમમાં અચલ આધારની પદ્ધતિનો સૂચકાંક આપ્યો હોય તો તમારે આધાર પરિવર્તનમાં પરંપરિત આધારના સૂચકાંકો શોધવાના આવશે. બસ તો મિત્રો, આપણે દાખલો સ્ટાર્ટ કરીશું. એટલે મેં અગાઉ તમને થિયરીમાં સમજાવ્યું એ પ્રમાણે સૌપ્રથમ તમારે સૂત્ર યુઝ કરવાનું. આપ જોઈ રહ્યા છો કે આપણું સૂત્ર બન્યું પરંપરિત આધારનો સૂચકાંક ઇક્વલ ટુ ચાલુ વર્ષ માટે અચલ આધારનો સૂચકાંક, એના છેદમાં અગાઉના વર્ષ માટે પણ અચલ આધારનો સૂચકાંક, અને અહીંયા ગુણ્યા ફરીથી એક વખત 100 આવશે. હવે ગણતરી સ્ટાર્ટ કરીએ એટલે સૌથી પહેલાં વર્ષનું ખાનું આવશે. ત્યાર પછી સૂત્રમાં જે પ્રમાણે આપણને અચલ આધારના સૂચકાંકો આપેલા છે એ પ્રમાણે મૂક્યા બાદ ગણતરી, અને લાસ્ટમાં લખીશું પરંપરિત આધારનો સૂચકાંક. હવે પ્રથમ વર્ષ માટેની ગણતરી સ્ટાર્ટ કરો તો આપ જોઈ રહ્યા છો બે ગણતરીની અંદર તો મેં ડેશ મૂક્યું છે, પરંતુ બાજુમાં પરંપરિત આધારનો સૂચકાંક જે લખ્યો છે ને એ અત્યારે તો આપણને દાખલામાં જેટલો સૂચકાંક અચલ આધારનો આપેલો છે એટલો જ મૂક્યો છે. હવે સવાલ એ થાય કે આ તો આપણી પ્રથમ પદ્ધતિ છે, આની અંદર ક્યાં એનો એ જવાબ મૂકવાનો હોય, પરંતુ તેમ છતાં પણ એનો એ જવાબ મૂક્યો તેનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, આપ જ્યારે રકમ વાંચશો ત્યારે સ્ટાર્ટિંગમાં આ રીતનો એક મુદ્દો છે કે વર્ષ 2007 અને 8ને આધારે મેળવાયેલા અચલ આધારના સૂચકાંકોને પરંપરિત આધારના સૂચકાંકોમાં ફેરવો. પરિણામે તમારે એવું સમજવાનું કે આપણને દાખલામાં જે 2007 અને 8નું વર્ષ જે રકમની અંદર આપેલું છે ને એ તેમણે આધાર તરીકે લીધું છે. હવે જુઓ, એ જ વર્ષ
ગણતરીમાં પહેલું હોત ને મિત્રો તો એ આધાર વર્ષ કહેવાય, તો એનો સૂચકાંક 100 આવે. પરંતુ આપ જોઈ રહ્યા છો કે આપણે દાખલાની જે ગણતરી કરવાની છે તેમાં પહેલું વર્ષ 2007-8 નહીં 8-9 આપેલું છે. એનો મતલબ કે અહીંયા આપેલું પ્રથમ વર્ષ આધાર વર્ષ નથી. અને જો આ પદ્ધતિ મુજબ પ્રથમ આપેલું વર્ષ આધાર વર્ષ ન હોય તો પછી અંદર જેટલો સૂચકાંક આપેલો હોય એનો એ જ જવાબ તમારે પરંપરિત આધારમાં સૂચકાંક તરીકે મૂકવો પડે. બસ એટલા માટે હાલ પૂરતું આ દાખલામાં આપણે પહેલા વર્ષ માટે 117.4 લીધો. હવે આગળના વર્ષ માટેની ગણતરી કરીશું તો મેં સમજાવ્યું હતું એ પ્રમાણે ચાલુ વર્ષ માટેનો અચલ આધારનો સૂચકાંક એના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 લઈને ગણીએ તો નેક્સ્ટ યર માટે આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો 118ના છેદમાં 117.4 મૂકી ગુણ્યા 100 કરીએ છીએ, જવાબ આવે છે 100.51. બસ આ જ રીતે ત્યાર પછી 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100 જવાબ મળ્યો 102.80. નેક્સ્ટ 125.1 છેદમાં 121.3 ગુણ્યા 100 કરતાં જવાબ મળ્યો 103.13. આ જ રીતે બાકીના વર્ષોની આપ ગણતરી કરશો ઉપરના સૂચકાંકને ધ્યાનમાં લઈ તો અનુક્રમે બધા વર્ષ માટેનો જવાબ આપણો આ રીતે ગણાશે. પહેલા વર્ષે 117.4, નેક્સ્ટ 100.51, 102.80, 103.13, 102.64, 102.49 અને છેલ્લો જવાબ મળે છે 102.28. તો આ રીતે આ દાખલામાં આપણને આપેલા જે અચલ આધારના સૂચકાંકો હતા એના પરથી આપણે પરંપરિત આધારના સૂચકાંકોની ગણતરી પૂર્ણ કરી. અને હવે હું આ જ સ્વાધ્યાયની અંદર પ્રથમ નંબરનો આપણને દાખલો ગણાવું છું કે જેની અંદર રકમ વાંચતા તમને ખ્યાલ આવશે જુદા જુદા વર્ષ અને કૃષિ ઉત્પાદન માટેના સૂચકાંકો આપેલા છે. પરંતુ અહીંયા જે કૃષિ ઉત્પાદનના સૂચકાંકો આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો એ આપ જુઓ તો પરંપરિત આધારની પદ્ધતિ મુજબ મેળવાયેલા એ કૃષિ ઉત્પાદનના સૂચકાંકો છે અને એને તમારે અચલ આધારના સૂચકાંકોમાં કન્વર્ટ કરવાના છે. તો હવે અચલ આધારનો સૂચકાંક શોધવાનું હોવાથી સૌ પ્રથમ સૂત્રની રજૂઆત કરીશું. સ્ટાર્ટિંગ આવશે અચલ આધારનો સૂચકાંક ઇક્વલ ટુ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષ માટેનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. આ બીજા નંબરની પદ્ધતિ છે. આ એ પદ્ધતિ છે કે જેમાં તમારે ઉપરના જવાબને ગણતરીમાં લેવાનું છે. હવે જ્યારે સૂત્ર લખ્યા પછી દાખલો સ્ટાર્ટ કરીશું એટલે પ્રથમ કોલમ વર્ષ પરંપરિત આધારનો સૂચકાંક ગણતરીનું કોલમ બની ગયા પછી એની બાજુમાં લાસ્ટમાં લખીશું અચલ આધારનો સૂચકાંક. મિત્રો પહેલા વર્ષ માટે અહીંયા જ્યારે ગણતરી કરશું તો મેં તમને સમજાવ્યું હતું કે સૂત્ર નંબર 2માં તો પ્રથમ વર્ષ માટે અંદર જે જવાબ આપેલો હોય એનો એ સૂચકાંક અચલ આધાર તરીકે મૂકવાનો આવશે. બસ એટલા માટે 100 છે, મેં સામે 100 લખ્યું છે. જો અહીંયા 90 હોત તો જવાબ પણ 90 આવે, 95 હોત તો 95, હાલ પૂરતું 100. હવે બાકીના વર્ષ માટે ગણતરી કરો ત્યારે ધ્યાન એ રાખવાનું કે અગાઉના વર્ષે શોધાયેલા અચલ આધારના સૂચકાંકને એટલે કે જવાબને અહીંયા મૂકીને તમારે ગણતરી કરવાની આવશે. નેક્સ્ટ યર માટે પહેલાં તો રકમમાંથી આપેલો છે એટલે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક લેતા 110 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. જુઓ મિત્રો મેં અહીંયા એરો માર્ક કરીને બતાવેલું છે કે આપણે જે શોધ્યો એ જવાબ અહીંયા મૂકવાનો છે એટલે આ 100 એ જવાબના લીધા છેદમાં 100. બીજા વર્ષ માટે આપ જોઈ રહ્યા છો જવાબ મળે છે 110. નેક્સ્ટ યર 95 ગુણ્યા 110 એ કયા કે જે જવાબમાં છે એરો માર્ક ઉપરથી આપ સમજી શકશો કે આપણો જવાબ સૂત્રની અંદર મુકાયો છે એના ભાગ્યા 100. નેક્સ્ટ 104.5 આવે છે. નેક્સ્ટ યર માટે 108 ગુણ્યા એ જ જવાબ 104.5 છેદમાં 100 મૂકતા જવાબ મળ્યો 112.86. આ જ જવાબને બીજા વર્ષે લેતા ગુણાકાર અને ભાગાકાર કરતાં જવાબ મળે છે 135.43. એ જ જવાબને નેક્સ્ટ યર લેતા નેક્સ્ટ સૂચકાંક મળે છે 143.56. છેલ્લા વર્ષે એ જ ગણતરી કરતાં આપણને જવાબ મળે છે 157.92. બસ આ રીતે અગાઉના વર્ષના જવાબને સૂત્રમાં મૂકીને ગણતરી કરતાં પરંપરિત આધારના સૂચકાંકો પરથી અચલ આધારના સૂચકાંકો ક્લિયર થયા. વિદ્યાર્થી મિત્રો
અહીંયા આપણી આધાર પરિવર્તનની રીત નંબર 2 પૂર્ણ થઈ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આમાં રીત નંબર 3 કે જે સૌથી અગત્યની રહેશે આ પ્રકરણ પૂરતી એ શરૂ કરીશું. મીનવાઇલ ત્યાં સુધી તમારે સ્વાધ્યાય 1.2માં જે બાકીના 2 દાખલા વધ્યા એ તમારે હોમવર્કમાં ગણવાના છે. જેમાંનો એક દાખલો સૂત્ર નંબર 1નો ઉપયોગ કરીને ગણવાનો આવશે. બીજો એક જે બાકી રહ્યો સૂત્ર નંબર 2 પ્રમાણે. બસ, તો જ્યાં સુધી સ્ટેટનો નવો વિડીયો ન આવે ત્યાં સુધી તમે આ બંને દાખલા પૂર્ણ કરી દેજો.